Example number 1. तरंग लंबाई 0.50 એંગસ્ટ્રોમ ધરાવે છે. તો ફોટોનની ઊર્જા શોધો. સૌપ્રથમ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.50 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ આપીશું તો 0.50 ગુણ્યા 10⁻⁻10 મીટર. અહીં 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻10 મીટર થાય. પ્લાન્ક અચળાંક h ઇઝ ઇક્વલ ટુ 6.626 into 10⁻34 જૂલ સેકન્ડ, જ્યારે પ્રકાશ ગતિ c is equal to 3 into 10⁸ meter second inverse. Therefore, photon urja E is equal to hc upon lambda is equal to 6.626 into 10⁻34 into 3 into 10⁸ divided by तरंग लंबाई लैम्बडा 0.50 गुण્યા 10⁻⁻10 મીટર. સાદુરૂપ આપીશું તો 39.756 into 10⁻16 જૂલ. હજી પણ ગોઠવણી કરીશું તો 3.98 into 10⁻15. દશાંશ ચિહ્ન આપેલા સ્થાનથી એક સ્ટેપ ડાબી તરફ જતા 10ની ઘાત ધન બનશે, એટલે 10⁻16 ના બદલે 10⁻15 બનશે. 3.98 into 10⁻15 જૂલ. આમ ફોટોન ઉર્જા E is equal to 3.98 into 10⁻15 જૂલ થશે, જે તેના આન્સર તરીકે ઓળખાશે. એક્ઝામ્પલ નંબર 2. એક તરંગનો આવર્ત સમય કેપિટલ T 2.0 into 10⁻10 સેકન્ડ છે. તો તેની તરંગ લંબાઈ આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધો. સૌપ્રથમ આવર્ત સમય કેપિટલ T is equal to 2.0 into 10⁻10 સેકન્ડ. આવૃત્તિ mu is equal to 1 upon T is equal to 1 upon 2 into 10⁻10 is equal to 0.5
into 10 raised to 10 સાદુરૂપ આપીશું તો 5 into 10 raised to 9 second inverse. આમ આવૃત્તિનું મૂલ્ય આવૃત્તિ mu is equal to 5 into 10 raised to 9 second inverse થશે. તેની આવૃત્તિની મૂલ્ય મળી ગયું. ત્યાર પછી તરંગ લંબાઈ લેમ્બડા શોધતા તરંગ લંબાઈ લેમ્બડા શોધવા માટે આવૃત્તિ mu is equal to c upon lambda. Therefore lambda is equal to c upon mu is equal to c નું મૂલ્ય 3.0 into 10 raised to 8 divided by mu 5 into 10 raised to 9 સાદુરૂપ આપીશું તો 0.6 into 10 raised to -1 meter. Therefore तरंग लंबाई लैम्बडा is equal to 6.0 into 10 raised to -2 meter. આ તરંગ લંબાઈનું મૂલ્ય થશે. જ્યારે તરંગ સંખ્યા mu bar is equal to 1 upon lambda is equal to 1 upon 6 into 10 raised to -2 સાદુરૂપ આપીશું તો 16.66 meter inverse. Therefore तरंग संख्या is equal to 16.66 meter inverse થશે. આ ત્રીજા સ્ટેપનો જવાબ છે. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 3. प्रकाश की जेनी तरंग लंबाई 4000 पिकोमीटर છે અને તે 1 જૂલ ઊર્જા પૂરી પાડે છે. तो फोटोननी संख्या शोधो. सौप्रथम तरंग लंबाई लैम्बडा इज इक्वल टू 4000 पिकोमीटर सादरूप आपीशो तो 4000 गुण्या 10 raised to -12 मीटर. प्लैंक अचलांक C H प्लैंक नो अचलांक H is equal to 6.626 into 10 raised to -34 जूल सेकेंड. प्रकाश गति C is equal to 3.0 into 10 raised to 8 meter second inverse. અહીં ऊर्जा E is equal to 1 जूल. તેથી પ્રથમ फोटोन ऊर्जा E is equal to hc upon lambda is equal to 6.626 into 10 raised to -34
into C 3.0 into 10 raised to 8 divided by 4000 ગુણ્યા 10 raised to minus 12. સાદુરૂપ આપીશું 0.00496 into 10 raised to minus 34 plus 20 is equal to 0.00496 into 10 raised to minus 17 joule. Photon ऊर्जा E is equal to સાદુરૂપ આપીશું તો કે 4.96 into 10 raised to minus 17. અહીંયા સાદુરૂપમાં minus 14 થશે. 0.00496 into 10 raised to minus 14 joule. સાદુરૂપ આપીશું તો 3 સ્થળ જમણી તરફ જતા 3 ઋણ સંખ્યા થાય, તેથી 10 raised to minus 14 ના બદલે 10 raised to minus 17 joule થશે. ઊર્જા E is equal to. હવે તેમાં ફોટોન સંખ્યાની ગણતરી માટે ઊર્જા અને ફોટોન ઊર્જાનું મૂલ્ય 4.96 into 10 raised to minus 17 ઊર્જા હોય, ફોટોન ઊર્જા હોય તો ફોટોનની સંખ્યા 1 થશે. Therefore, જો ઊર્જાનું મૂલ્ય 1 જૂલ હોય તો ફોટોન ઊર્જા કેટલી થશે? અહીં ફોટોનની ઊર્જા એટલે કે એનું મૂલ્ય આપણને વેલ્યુમાં 1 જૂલ ઊર્જા એવું આપવામાં આવેલું છે. 1 જૂલ ઊર્જા પૂરી પાડે એવું મૂલ્ય આપેલું છે. તેથી આપણે ફોટોનની સંખ્યા શોધવા માટે ઊર્જાનું મૂલ્ય 4.96 into 10 raised to minus 17 જૂલ હોય ત્યારે 1 ફોટોન પ્રાપ્ત થશે. Therefore, 4.96 into 10 raised to minus 17 જૂલ ઊર્જા હોય ત્યારે ફોટોનની સંખ્યા 1. તો ઊર્જાનું મૂલ્ય 1 જૂલ હોય ત્યારે ફોટોન કેટલા પ્રાપ્ત થશે? Therefore, 1 into 1 divided by 4.96 into 10 raised to minus 17 is equal to 0.2016 into 10 raised to 17 is equal to 2.016 into 10 raised to 16 આ ફોટોન સંખ્યા આવશે. ફોટોન સંખ્યા જે તેનો ફાઇનલ આન્સર છે. એ જ રીતે એક્ઝામ્પલ નંબર 4 242 નેનોમીટર 242 nm 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો વિદ્યુત વિભાજ્ય વિકિરણ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે
ઉડતું છે. તો સોડિયમની આયનીકરણ ઉર્જા કિલોજૂલ પ્રતિ મોલ માં શોધો. અહીં સૌપ્રથમ તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 242 નેનોમીટર સાદુરૂપ આપીશું તો 242 ઇન્ટુ 10⁻⁹ મીટર. પ્લેન્ક અચળાંક h is equal to 6.626 into 10⁻34 joule second. प्रकाश गति c is equal to 3.0 into 10⁸ मीटर. एवोगेड्रो अंक कैपिटल N. एवोगेड्रो अंक कैपिटल N is equal to 6.022 गुणिया 10⁻23. Therefore, 1 मोल फोटोन ની ऊर्जा E is equal to nhc is equal to nhc upon lambda is equal to સાદુરૂપ આપીશું તો કેપિટલ N એટલે કે એવોગેડ્રો અંકનું મૂલ્ય 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા h પ્લેન્ક અચળાંક 6.626 into 10⁻34 into प्रकाश गति c 3.0 into 10⁸ divided by तरंग लंबाई लैम्बडा 242 into 10⁻⁹ मीटर. સાદુરૂપ આપીશું તો 49.465 into 10⁻⁶ is equal to 494.65. હજી પણ સાદુરૂપ આપીશું તો અહીંયા એનું સાદુરૂપ થશે આનું સાદુરૂપ થશે 49.465 into 10⁻⁶. હવે સાદુરૂપ આપીશું તો કે 496 આ સાદુરૂપમાં ફરીથી સાદુરૂપ થશે 0.49465 into 10⁻⁶. સાદુરૂપ આપીશું તો કે 1, 2 અને 3 સ્ટેપ આપણે જમણી તરફ ખસીશું તો એટલી 10 ઋણ થશે. Therefore 494.65 into 10⁻³ જૂલ. હવે તેનું મૂલ્ય કિલો જૂલમાં ફેરવતા 494.65 into 10⁻³ જૂલ છે. કિલો જૂલમાં કન્વર્ટ કરવા માટે 10⁻³ વડે મલ્ટિપલ કરીશું જે મૂલ્ય કિલો જૂલમાં થશે. Therefore 494.65 કિલો જૂલ into મોલ ઇન્વર્સ એટલે કે પ્રત્યેક મોલ દીઠ તેની આયનીકરણ ઉર્જાનું મૂલ્ય 494 કિલોજૂલ પ્રતિ મોલ થશે.
ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 5. પચીસ વોટનો એક વર્ણી બલ્બ પીળો પ્રકાશ ફેંકે છે. પીળો પ્રકાશ ફેંકે છે. તેની તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર છે. તો પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર શોધો. E is equal to 25 watt is equal to 25 joule second inverse ગોળાનું ઉત્સર્જન છે. તરંગ લંબાઈ લેમ્બડા is equal to 0.57 માઇક્રોમીટર. સાદરૂપ આપીશું તો 0.57 into 10⁻⁶ મીટર, જ્યાં 1 micrometer is equal to 10⁻⁶ મીટર થાય. હવે ફોટોન ઉર્જા E is equal to hc upon lambda is equal to 6.626 into 10⁻34 c 3.0 into 10⁸ divided by 0.57 into 10⁻⁶. સાદરૂપ આપીશું તો 34.8736 into 10⁻20 joule પ્રતિ ફોટોન. જૂલ પ્રતિ ફોટોન. હવે ક્વોન્ટમ દર એટલે કે તેનો વેગ is equal to બલ્બની ઉર્જા divided by ફોટોનની ઉર્જા is equal to બલ્બની ઉર્જા 25 વોટ divided by ફોટોનની ઉર્જા 34.8736 into 10⁻20. સાદરૂપ આપીશું તો 0.7169 into 10⁻20 is equal to 7.169 into 10⁻19
is equal to 7.17 into 10 raised to 19 second inverse. આ મૂલ્ય તેનો ક્વોન્ટમ દર થશે. ક્વોન્ટમ દરનું મૂલ્ય 7.17 into 10 raised to 19 second inverse છે.